યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સના નેજા હેઠળ દેશભરના 9 જેટલા વિવિધ બેંક સંગઠનો દ્વારા બેન્કિંગ ક્ષેત્રે 5 દિવસના કામકાજના દિવસોની અમલવારી માટે દેખાવોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભુજમાં પણ ઓલ ઇન્ડિયા બેંક ઓફ બરોડા ઓફિસર્સ એસોસિએશનના પ્રમુખ રજનીકાંત પરમાર અને અન્ય સંગઠનોના હોદ્દેદારોની આગેવાનીમાં બેંક કર્મચારીઓએ એકત્ર થઈને પોતાની પડતર માંગણીઓ અંગે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો. છેલ્લા 2 વર્ષથી ચાલી રહેલી આ માંગણી અંગે બેંક કર્મચારીઓનું કહેવું છે કે સરકાર અને નાણાં મંત્રાલય દ્વારા વારંવાર ખાતરી આપવામાં આવી હોવા છતાં હજુ સુધી તેનો સત્તાવાર અમલ કરવામાં આવ્યો નથી. કર્મચારીઓએ આક્ષેપ કર્યો હતો કે 12મા દ્વિપક્ષીય કરાર દરમિયાન આ મુદ્દે હકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો, પરંતુ તે ફાઇલમાં જ અટવાયેલો છે. જો આગામી દિવસોમાં સરકાર દ્વારા કોઈ નક્કર નિર્ણય લેવામાં નહીં આવે તો જાન્યુઆરી માસના 3જા સપ્તાહમાં દેશભરના બેંક કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર જશે તેવી જાહેરાત કરવામાં આવી છે. બેન્કિંગ ક્ષેત્રમાં કામના વધતા ભારણ અને સામાજિક જીવનની અસંતુલનતા અંગે ચિંતા વ્યક્ત કરતા સંગઠનના આગેવાનોએ જણાવ્યું હતું કે બેંક કર્મચારીઓ પર માનસિક તણાવ સતત વધી રહ્યો છે, જેના કારણે તેઓ પોતાના પરિવારને પણ પૂરતો સમય આપી શકતા નથી. 5 ડે બેન્કિંગ લાગુ કરવાથી કર્મચારીઓને અઠવાડિયામાં 2 દિવસની રજા મળશે, જેનાથી તેમની કાર્યક્ષમતામાં વધારો થશે. ડેમોન્સ્ટ્રેશન કરવાનું મુખ્ય કારણ એ છે કે યુએફબીના નેજા હેઠળ ગવર્મેન્ટ અમારી જે મેઇન ડિમાન્ડ છે 5 ડેઝ બેન્કિંગ, જે અમને છેલ્લા 2 વર્ષથી બસ ધકેલાયા જ કરે છે. રેગ્યુલર મિટિંગ થાય છે પણ કે પોઝિટિવ રિસ્પોન્સ છે, પણ આજ દિન સુધી અમારી ડિમાન્ડનું સંતોષકારક સમાધાન થયું નથી. તો એ અનુસંધાને આજે અમે ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરેલું છે, જેમાં વિવિધ યુનિયનો પાર્ટિસિપેટ કરેલો છે. ક્લેરિકલ યુનિયન છે, ઓફિસર યુનિયન છે, વિવિધ બેંકોના યુનિયનો પણ ભાગ લીધેલો છે. કોઈ પ્રોગ્રેસ આજ દિન સુધી થઈ નથી. છેલ્લે અમે માર્ચ 2025માં બી સ્ટ્રાઇકનું એલાન કરેલું હતું. ત્યારે ગવર્મેન્ટે કીધું કે તમારી મેટર અંડર ડિસ્કશન છે, પણ રેગ્યુલર મિટિંગ થવા છતાં પણ આજ દિન સુધી કોઈ સંતોષકારક જવાબ મળ્યો નથી. આગામી આજે ડેમોન્સ્ટ્રેશન છે અને 3rd વીકમાં અમે આખું અઠવાડિયું હડતાલનું આયોજન કરેલ છે. આજરોજ ભારતભરના 9 બેંકના સંગઠનના બનેલ યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયનના નેજા હેઠળ આજે ઓલ ઇન્ડિયાની અંદર ડિસ્ટ્રિક્ટ વાઇઝ એક ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવેલ છે. અમારી આજની મેઇન ડિમાન્ડ આજે જે ડેમોન્સ્ટ્રેશન છે એ છે કે બેન્કિંગની અંદર 5 ડે બેન્કિંગ આવે. 2 વર્ષથી અમારી માંગણી છે અને 12th બાયપાર્ટાઇટ સેટલમેન્ટની અંદર જ્યારે સમાધાન થયું ત્યારે પણ એ કન્સિડર કરશું એવી એક એશ્યોરન્સ ગવર્મેન્ટે આપ્યા છતાં પણ હવે એવું કહીને ટાળે છે કે ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટની હજી એપ્રુવલ આવેલ નથી. તો અમારી જલદ માંગણી છે કે જલ્દીથી જલ્દી બેન્કિંગની અંદર 5 દિવસનું અઠવાડિયું આવે, દેટ ઇઝ 5 ડે બેન્કિંગ. અને જો નહીં આવે તો આગામી દિવસોમાં યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન જે કોલ આપશે, અત્યારે જે અમારી પાસે સર્ક્યુલર આવ્યા છે એની અંદર જાન્યુઆરીના 3જા વીકની અંદર અમે ઇન્ડેફિનેટ સ્ટ્રાઇક અથવા તો 1 વીકની સ્ટ્રાઇકમાં જવાના છીએ. એ અમારી માંગણી છે કે જલ્દીથી જલ્દી 5 ડે બેન્કિંગ આવે. કસ્ટમર પાસે ઘણા બધા બેંકે અલગ અલગ જે એપના માધ્યમથી ઘણી બધી બેન્કિંગની સુવિધાઓ હવે તો બેંકે રાખેલી છે, પણ અત્યારે બેન્કિંગની અંદર એટલો સ્ટ્રેસ ચાલી રહ્યો છે કે બેંક કર્મચારી જે છે એ કુટુંબથી પણ વિમુખ થઈને અત્યારે કાર્ય કરવા માટે તત્પર હોય છે. એટલે અમારી માંગણી મહત્વપૂર્ણ એ છે કે 5 ડે બેન્કિંગ આવવાથી 2 દિવસ કોઈ પણ બેંકનો કર્મી એના પરિવાર સાથે રહી શકે. જેમ ગવર્મેન્ટ ઓફ દરેક બેંકના મેનેજમેન્ટે પોતપોતાનું એક ઇન્ડેન્ટ સ્ટાફની ભરતી માટે રાખેલ છે, પરંતુ જે સ્ટાફની શોર્ટેજ છે એ બહુ ઘણી બધી છે અને અલગ અલગ જગ્યાએથી માણસો હાજર થઈને બેંક છોડીને ચાલ્યા જાય છે. ઘણી જગ્યાએ રિમોટ એરિયા હોવાથી જેની પાસે ઓપ્શન છે એની પાસે 2-3 બેંકના ઓપ્શન હોય છે. એટલે સ્ટાફ શોર્ટેજ તો ખૂબ જ છે. એમાં કચ્છની અંદર તો વિશેષ છે, કારણ કે આપણો આખો સ્કેટર્ડ ડિસ્ટ્રિક્ટ છે અને રિમોટ એરિયામાં આપણે આવીએ છીએ. એટલે કચ્છ માટે તો એક સ્ટાફ શોર્ટેજ એક મોટો જલદ મુદ્દો છે.